દોષ દેખાઈ ગયા. બહુ મોટો રાજા છે પણ દેખાઈ ગયું. કથા એવી છે કે એક યોગી એને ત્યાં આવ્યો અને યોગીએ કહ્યું કે આ અમર ફળ છે, આ દુર્લભ છે, જગતમાં ક્યાંય મળતું નથી. હવે આને લઈને હું શું કરું? મારે તો ભજન કરવું છે, પણ તમે સમ્રાટ છો, રાજા છો, તો આ અમર ફળ તમે ખાઈ જાઓ. તમે વધારે જીવશો તો આ પ્રજા વધારે સુખી રહેશે. પણ રાજાને એની પત્ની ઉપર અતિશય સ્નેહ છે, એટલે એને વિચાર કર્યો કે હું અમર થાવ અને મારી આંખે હું મારી પત્નીને મરતા જોઉં, એ મારાથી નહીં જોવાય. એટલે એક કામ કરીએ કે આ અમર ફળ મારી પત્નીને આપી દઉં. અને બન્યું એવું કે ભર્તૃહરિના પત્નીને એક સેનાપતિ પ્રત્યે સ્નેહ છે, એને એ અમર ફળ લઈ અને એને આપ્યું. કારણ કે જગતનો ગમે એવો કઠણ માણસ હોય પણ ઈ પોતાના પ્રેમીને પોતાની આંખે મરતા ન જોઈ શકે. ઈ સેનાપતિને ઈ નગરની એક સામાન્ય દાસી પ્રત્યે સ્નેહ છે, એટલે એ અમર ફળ લઈ અને દાસીને આપી દીધું. દાસીએ વિચાર કર્યો કે આ આખી જિંદગી સેવા કરી, હવે આ ફળ ખાઈને હું અમર થઈ જઈશ અને અમર થઈને પાછું આજ બધી ઉપાધિ કરવી, એના કરતા આ ફળ છે એ હું રાજાને આપી દઉં અને એના બદલામાં રાજા મને કંઈક આપે તો મારું જીવન સુધરે. અને દાસી આવી અમર ફળ લઈને, મહારાજ આ અમર ફળ છે, આ તમે સ્વીકારી લો, બદલામાં મને કંઈક થોડુંક ધન આપો. રાજાએ તપાસ કરી તો ખબર પડી જેના ઉપર એટલો બધો પ્રેમ, એટલો બધો સ્નેહ હતો, પોતાના જીવન કરતા પણ જે અતિશય પ્રિયતમ પાત્ર હતો, જેની માટે હું મરવા તૈયાર હતો, એવા વ્યક્તિને પણ મારી ઉપર સ્નેહ નથી, એનો સ્નેહ કોઈ બીજા ઉપર છે. આ દોષ જોઈ લીધો એટલે ભર્તૃહરિને વૈરાગ્ય થયો અને 92 લાખ માળવાને છોડી અને અવધૂત થઈ ગયા. ભિક્ષા દેને મૈયા પી જોગી ઉભો તારે દ્વાર, મૈયા પીરા દેખરે તારો રાજા ભરતરી, દેખરે તારો રાજા ભરતરી, હૈયું કરે છે પોકાર રાજા ભરતરી. ભિક્ષા દેને મૈયા પીરા તમારો ખાવું ઘેર કટા, ઓ કે મને જો ભેટ તમારો ખાવું ઘેર કટા. કંચન શિકાયા તો રાખ થવાની, કંચન શિકાયા રાગ થવાની, શોભે નહીં સંસાર રાજા ભરતરી. ભિક્ષા દેને મૈયા પીગળા, જોગી ઉભો તારે દ્વાર, જંગલ નો જોગી તો જંગલ માં શોભે, શોભે નહીં સંસાર. જંગલ નો
વૈરાગ્ય છે. જગતના દોષ દેખાઈ જાય. સંબંધ, આ સંબંધ છે ને એમાં જે સ છે એ સ્વાર્થનો બંધ છે. દરેક સંબંધમાં કોઈને કોઈ સ્વાર્થ છુપાયેલો છે. આ સ્વાર્થને જેણે જોઈ લીધો એને વૈરાગ્ય થયું. પછી એને સંબંધ છોડ્યા, એને સમાજ છોડ્યો, એને બધું છોડ્યું અને હરીને ભજ્યા. એનું ઉત્તમ ઉદાહરણ છે રાજા ભર્તૃહરિ. ત્રીજો વૈરાગ્ય છે એ અરુચિ પૂર્વકનો વૈરાગ્ય છે. જગતના પદાર્થોમાં અરુચિ થઈ જાય એટલે થોડીક વાર વૈરાગ્ય થાય. કોઈ મીઠાઈ ભાવતી હોય અને લાડુ બહુ ભાવતા હોય, કોઈ વ્યક્તિ ભોજનમાં લાડુ આપે, 2 લાડવા ખાઈએ, 3 લાડવા ખાઈએ, 5 લાડવા ખાઈ જઈએ અને પછી એ ઘરધણી આવે કે હજી 1 લાડવો લ્યો, એટલે પછી લાડવા ઉપર વૈરાગ્ય થાય. એ લાડુ ઉપર સ્નેહ હતો છતાંય એના ઉપર અરુચિ આવી જાય. આમ જ જગતના બધા જ પદાર્થો એવા છે કે પેલા સુખ આપે પછી દુઃખ આપે. પેટ ભરાઈ જાય એટલે ગમે એટલું સારું ભોજન સામે પડ્યું હોય એના ઉપર વૈરાગ્ય જ થાય, અરુચિ થાય. જેને તાવ આવી ગયો હોય, જેને ટાઇફોઇડ થાય, એ કદાચ ભૂખ્યો હોય અને સામે ગમે એટલું ભોજન પડ્યું હોય તોય એને એ બધુંય જમવાનું કડવું જ લાગે. આને અરુચિ જન્ય વૈરાગ્ય કીધો છે. અને ચોથો વૈરાગ્ય એ ભગવત રતિ પૂર્વકનો વૈરાગ્ય છે. ભગવાનમાં રતિ થાય. આપણે ભગવાનનું નામ સાંભળીએ, ભગવાનનું કીર્તન ગાઈએ, આવા સુંદર ભગવાનના ભજન ગવાતા હોય એટલે ભગવાન ઉપર આપણને સ્નેહ થઈ જાય. સંસારે એમને એમ રહે અને ભગવાન ઉપર સ્નેહ થાય. આપણા વ્યવહાર કરતા કરતા આપણને એમ થાય કે થોડીક વાર ભગવાનનું સ્મરણ કરવું છે. ઘરના કામ કરતા કરતા એમ થાય કે 1 કલાક કાઢીને ભગવાનની કથા સાંભળવી છે. અને હવે તો ભગવાને કેવી કૃપા કરી છે કે એવું નથી કે ક્યાંક આયોજન થતા હોય તો આપણે દૂર કથા સાંભળવા જવું પડે. પહેલા તો એવો સમય હતો કે 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે ગામમાં એકાદું પારાયણ માંડ થાય. એના બદલે અત્યારે એવો સમય છે અને સંતો તો એમ કહે છે કે આ કળિયુગ તો છે જ, પણ કળિયુગની સાથે કથા યુગે છે. કેટલી કથાઓ થાય છે, ગામે ગામ કેટલા વિસ્તારોમાં કથા થાય છે. અને એનાથી આગળ તો હવે આ વિજ્ઞાને કેટલો વિકાસ કર્યો કે આપણે આપણા નાના એવા મોબાઈલમાં રોજે રોજ કથા સાંભળી શકીએ. ટીવી ની અંદર કેટલી બધી ચેનલો છે, એમાં ગમે ત્યારે એ ચેનલ ચાલુ કરો, ભગવાનની કથા ચાલુ જ હોય. તો ભગવાનની કથા સાંભળવાથી પણ એક વૈરાગ્ય થાય, ભગવાનમાં રતિ થાય, ભગવાનમાં પ્રેમ થાય. આ પણ એક પ્રકારનો વૈરાગ્ય છે કે પછી જેમ રોજ આપણને ભૂખ લાગે, રોજ આપણને જમવાનું જોઈએ, એટલે આ વૈરાગ્ય એવો છે કે એનું આપણને વ્યસન થઈ જાય. પછી ભગવાનની 5 મિનિટ તો 5 મિનિટ, પણ કથા સાંભળ્યા વગર ઊંઘ ન આવે. 5-10 મિનિટે ભગવાનનું સ્મરણ કર્યા પછી જ ઊંઘ આવે. આ પણ એક પ્રકારનો વૈરાગ્ય છે.